ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત ફરી સરકારના નિર્ણયની કરીએ। સરકારે જે નિર્ણય જાહેર કર્યો છે, મોટો નિર્ણય ગુજરાતની જનતા માટે, કારણ કે સોસાયટી અને ફ્લેટમાં હવે નવરાત્રીની પૂજા આરતી માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં હોવાનો નિર્ણય સરકારે કર્યો છે। જાહેર સ્થળ, માર્ગ કે સાર્વજનિક સ્થાન પર જો આરતી પૂજા માટેનું આયોજન કરવું હોય તો તેને માટે મંજૂરી આવશ્યક છે, પરંતુ રહેણાંક વિસ્તાર એટલે કે સોસાયટી અને ફ્લેટમાં નવરાત્રીની પૂજા માટે મંજૂરીની જરૂર નહીં પડે। આ અંગે વડોદરાની જનતા શું માની રહી છે, અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા લોરેન્સ પરમાર, તેમની પાસેથી જાણીએ। જી લોરેન્સ। અમિતા, વડોદરાની જનતામાં ખૂબ જ ખુશી છે, કેમ કે નવરાત્રીમાં માતાજીની પૂજા માટે સોસાયટી કે ફ્લેટમાં હવે પોલીસ પરમિશનની જરૂર નહીં પડે। અને આપણી સાથે વડોદરા એટલે કે ગરબાની અંદર વિશ્વ પ્રસિદ્ધ ગરબા વડોદરામાં થતા હોય છે, અહીંયા સ્થાનિકો લોકો સાથે વાત કરીશું। શું કહેશો, સરકારનો નિર્ણય પોલીસ પરમિશનની પહેલા જરૂર હતી, પરંતુ હવે સોસાયટી, ફ્લેટ કે ગમે ત્યાં માતાજીની આરતી થશે, લોકો મળી જશે। કાલથી નવરાત્રનો શુભ પર્વ શરૂ થાય છે, તે બદલ સૌને પહેલાં તો શુભકામનાઓ। અને સરકારશ્રીના આ ડિસિઝનને અમે સૌ ખૂબ આવકારીએ છીએ કે હવે અમે અમારા સોસાયટીમાં કે કોમન પ્લોટમાં માતાજીની સ્થાપના કરી શકીશું અને માતાજીની અર્ચના 8 થી 10 દિવસ જે બી માતાજીના હોય છે એ દશેરા સુધી કરી શકીશું। ક્યાંક ને ક્યાંક ગમ હતો કે નવરાત્રી આવી છે, ગરબા રમવા તો નહીં મળે, પરંતુ માતાજીની જે કહી શકાય આરતી માટે પણ પ્રશ્નો તો મંજૂરી તો હતી, હવે નહીં રહે। આનાથી એક ફાયદો થશે કે સોસાયટી વિસ્તારમાં પહેલા જ એક અસમંજસ હતી કે સ્થાપના કરવી કે ના કરવી, કરીશું તો પોલીસ સ્ટેશનના ચક્કર થશે, પરમિશન ક્યારે મળશે, મળ્યા પછી આપણે સ્થાપના કેવી રીતે કરીશું, અને એમાં પણ વચ્ચે કદાચ કંઈક પ્રોબ્લેમ આવ્યો તો શું। પણ સરકારના આ નિર્ણયથી હવે બધી જ અસમંજસ નીકળી ગઈ છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે સરકારે બધી પ્રજા પર જે રીતનો વિશ્વાસ રાખ્યો છે, કે એમને ગુજરાતની જનતા પર એટલો વિશ્વાસ છે કે માતાજીની ભક્તિ એ પણ એ બહુ સારી રીતે કરશે, અને જે નવરાત્રી જેને આપણે નોરતા તરીકે કહીએ છીએ એની અંદર પણ ભક્તિ સારી રીતે કરી અને કોરોના સામે પણ લડીશું અને માતાજીની ભક્તિ પણ સારી રીતે કરીશું। સરકારે વિશ્વાસ રાખ્યો છે, ટોળા તો ભેગા નહીં થાય ને, વ્યવસ્થાઓ થશે। વડોદરા એટલે કહી શકાય કે કલા અને સંસ્કારી નગરી, અને જેમ કહેવાય કે ગુજરાતની ધરોહર આખા વિશ્વની અંદર વિખ્યાત એટલે કે ગરબા, અને માતાજીની નવરાત્રીની અંદર અને હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર, વિજયભાઈ રૂપાણીની સરકાર, કે જે ધાર્મિક અને સંવેદનશીલતાની સાથે આ સરકાર ચાલી રહી છે,